અમદાવાદમાં કોલ્ડપ્લે જોવા આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે છેતરપિંડી થઈ છે. સાયબર ક્રાઇમમાંથી આવતા હોવાનું કહીને તેના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ મેળવી લઈને ધમકી આપી હતી. આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા, પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. એક જ પરિવારના 3 લોકોના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગૌતમે જણાવ્યું કે અનમોલ બિસ્રોએ દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ અને 1993માં મુંબઈ બ્લાસ્ટમાં સામેલ હોવાના કારણે બાબા સિદ્દીકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. મહાકુંભના મેળામાં લાખો ભક્તો સંગમમાં પુણ્યની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી પણ મહાકુંભમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કર્ણાટકમાંથી એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યની હુબલી જિલ્લામાં એક પુરુષે તેની પત્નીથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી. ઇન્ફોસિસના સહસંસ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન અને પૂર્વ આઈઆઈએસસી ડાયરેક્ટર બલરામ સહિત 18 લોકો પર SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત મામલો નોંધાયો છે. ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેન પર આવરા તત્વો દ્વારા હુમલાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ટ્રેનમાં પથ્થરમારો કર્યો છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં મોટી દુર્ઘટના થઈ છે. ભગવાન આદિત્યનાથના નિર્વાણ લડ્ડુ પર્વ પરમાન સ્તંભ પરિસરમાં બનાવવામાં આવેલ લાકડાનું ઝાડ અચાનક પડી ગયું છે, જેની નીચે 50થી વધારે શ્રદ્ધાળુઓ દબાઈ ગયા છે. મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર અમૃત પીવાની આતુરતા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર આવતા કરોડો શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અવગણતા ન પડે તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં લાગેલા મહાકુંભ મેળામાં કરોડો લોકો ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. મૌની અમાવસ્યાના 2 દિવસ પહેલા સોમવારે મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતા પાટુન પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.